જાણતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં હેલ્થ રન 2024નું આયોજન કરવામાં આવ્યું, જે બાળકોમાં શારીરિક તંદુરસ્તી પ્રોત્સાહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું। આ દોડમાં 3 કેટેગરીઓ હતી: 500 મીટર, 2 કિલોમીટર અને 4 કિલોમીટર, જે 6 થી 16 વર્ષના બાળકો માટે હતી। ગોધરાના 700 થી વધુ બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો, જેનાથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો। હેલ્થ રનનો ઉદ્દેશ્ય બાળકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને શારીરિક પ્રવૃત્તિના મહત્વને સમજાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો। દોડમાં ભાગ લઈને બાળકોને ફક્ત શારીરિક કસરતનો આનંદ જ નહીં, પરંતુ સક્રિય અને તંદુરસ્ત રહેવાના ફાયદાઓ વિશે પણ જાણકારી મળી। કાર્યક્રમમાં બાળકોની ઉત્સાહભરી ભાગીદારી અને માતા-પિતા અને સ્થાનિક સમુદાયના સભ્યોનું સમર્થન જોવા મળ્યું। આયોજકોએ તમામ ભાગીદારો માટે સલામત અને આનંદદાયક અનુભવ સુનિશ્ચિત કર્યો, જેમાં હાઇડ્રેશન, તબીબી સહાય અને દોડ દરમિયાન માર્ગદર્શન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી। વાતાવરણ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલ હતું, કારણ કે બાળકો તેમના સંબંધિત કેટેગરીઓમાં સ્પર્ધા કરી રહ્યા હતા। હેલ્થ રન 2024નો સમુદાય પર સકારાત્મક અસર પડી, એકતા અને આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન મળ્યું। આ કાર્યક્રમે બાળકોને તેમના એથ્લેટિક ક્ષમતાઓ દર્શાવવા અને આત્મવિશ્વાસ વધારવા માટે એક મંચ પ્રદાન કર્યો। આ કાર્યક્રમે નાની પેઢીમાં આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે સમુદાયની ભાગીદારીના મહત્વને હાઇલાઇટ કર્યું। 700 થી વધારે બાળકોએ ભાગ લીધો અને અમારા બધાના જ જોશમાં એટલો બધો વધારો કર્યો, કારણ કે અમારી ઈચ્છા જે હતી કે બાળકો અને સ્પેશિયલી માતા પિતાઓ બાળકોના હેલ્થને પ્રાયોરિટી આપે, અને એમાં આટલો સરસ સુંદર સપોર્ટ ગોધરાની દરેકે દરેક જનતાએ કર્યો।